નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ધોરણ 4 વિષય તમારો ગણિત છે એની આજની એકમ કસોટીની પ્રશ્ન બેંક છે જોવાના છીએ. આમાંથી જ તમારું પેપર હશે, તો ખાસ એ જોઈ લઈએ. તારીખ છે 10/8/2024. તો આપણે એકમ કસોટી છે પ્રશ્ન બેંક એની સોલ્યુશનની શરૂઆત કરીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો શરૂઆત કરીએ. માગ્યા મુજબ જવાબ આપો. હવે કુલ 25 ગુણ છે. નીચેનામાંથી સંખ્યાઓને અંકમાં લખવાની છે, કોઈ પણ 3 લખવાની છે. પહેલી છે કે 2005, તો 2005. પછી 2025, તો 2025. અહીંયા એકમનો અંક, આ દશકનો, આ 100 અને આ 1000. બરાબર. પછી 3359, આ 3000, આ 359. બરાબર. 5100, તો 5000 અને 100. 6010, તો આ 6000 અને 10. બરાબર. પછી 7057, તો 7057. બરાબર. આવી રીતે બધી સંખ્યા લખવાની. પછી છે 4400, તો 4400. પછી છે 440 છે, બરાબર, 4440. પછી 9709, તો આ 9000, આ 709. 8000 પૂરા, 8, 1, 2 અને 3. પછી 5715, તો 5715. પછી ત્યારબાદ શું આપેલા છે તો કે 3222, તો આ 3000, આ 200 અને આ 22. 4049, તો આ 4000 અને આ 49. 7700, આ 7000 અને 700. 9909, 9909 અને 9. અને 1001, તો આ 1000 અને 1. બરાબર. આ રીતે સિમ્પલ લખવાનું. આમાંથી તમારે કોઈ પણ 3 સંખ્યા જ લખવાની છે. હવે ત્યારબાદ છે કોઈ પણ 2 સંખ્યામાંથી લખવાની શબ્દમાં. પહેલું છે કે 5000 લખવાનું. 5400 અને કેટલા છે 59. બરાબર. પછી બીજી છે 7500 અને 79. અહીં લખી નાખવાના 7500 પછી 2003, તો લખવાના 2003. બરાબર. આવી સંખ્યા લખવાની છે. પછી એમાંથી એકમ દશક 10,000 સુધીની સ્થાન કિંમત જણાવે છે. હવે છે કે માગ્યા મુજબ જવાબ આપો. હવે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવવાની છે, ગમે એ 3. તો આમાં 4ની શું છે તો કે એકમ, આ દશક અને આ 100. તેમાં શું છે 4ની સ્થાન કિંમત 100ની, એટલે કે 400. પછી આમાં 7ની, 7579માં તો કે 10ની. પછી 2003માં તો કે 2000ની. બરાબર. પછી 7000 ને 0માં તો કે 0. પછી 5689માં તો 8ની, તો કે 80. દશકનું સ્થાન છે. બરાબર. એવી રીતે સ્થાન કિંમત લખવાની છે. સરળ સંતોષ આવી રીતે અંકની સંખ્યા લખો. હવે કે જેમાં 6ની સ્થાને કિંમત 6000 અને 2ની સ્થાન કિંમત 2 હોય તેવી 4 અંકની લખવાની છે. 4 અંકની. તો આમાં શું થયું, 6ની સ્થાન કિંમત 6000 હોય એટલે છગડો પહેલાં આવશે 6000 અને 2ની સ્થાન કિંમત 2, 6002 થયા. જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 200 હોય એવી 4 અંકની. તો અહીંયા લખી નાખવાનું 7230. તો 30ની સંતોષાઈ ગઈ, દશકની થઈ ગઈ, આની થઈ ગઈ 200ની. એકમ દશક 100 એટલે કે 2 જે સંખ્યા હોય એને 100 વડે ગુણાવવાની એટલે 200 થયું. બરાબર. પછી 6ની સ્થાન કિંમત 60 હોય અને 2ની સ્થાન કિંમત 2000 હોય તો અહીંયા સિમ્પલ છે કે 2000 અને 60. 7ની સ્થાન કિંમત 7 એટલે એકમનો અંક થયો અને 5ની સ્થાન કિંમત 500 હોય તો અહીંયા શું થઈ ગયું 500 અને આની 7. અહીંયા આગળ કોઈ પણ સંખ્યા લખી નાખો, 6507. 4 અંકની કોઈ પણ લખી શકીએ આપણે. એવી રીતે બધી સંખ્યા લખવાની છે. આમાંથી તમારે કોઈ પણ 2 પૂછાશે. બરાબર. પછી અંતર ઊંચાઈનું એકમ છે. બરાબર. હવે અહીંયા તમને 1 કિલોમીટર, હવે એક યાદ રાખવાનું, 1 કિલોમીટર બરાબર કેટલા થાય 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. બરાબર. તો હવે એ ખબર પડી ગઈ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય 1000. 7 કિલોમીટર એટલે કેટલા થાય 7000. 6 કિલોમીટર એટલે 6000.
4 કિલોમીટર એટલે 4000, 9 કિલોમીટર એટલે 9000. સિમ્પલ. હવે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 1000 મીટર હોય તો 1 કિલોમીટર થાય. 5000 મીટર આપેલા હોય તો 5 કિલોમીટર થાય. બરાબર. તો અહીંયા 5000 મીટર તો કેટલા થશે? 5 કિલોમીટર. 3000 મીટર તો 3 કિલોમીટર. 9000 મીટર તો 9 કિલોમીટર. 2000 મીટર તો 2. 3000 મીટર તો 3. બરાબર. હવે મીટરથી સેન્ટીમીટર. હવે 1 મીટર બરાબર શું થાય? તો કે 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા 3 મીટર એટલે કેટલા થશે? તો કે 300 સેન્ટીમીટર. 8 મીટર એટલે 800 સેન્ટીમીટર. 9 મીટર એટલે 900 સેન્ટીમીટર. 6 મીટર એટલે 600. ચાલો 2 મીટર એટલે કેટલા થાય? કોમેન્ટમાં જણાવો. બરાબર. ચાલો મીટરથી સેન્ટીમીટર. હવે સેમ સેન્ટીમીટરથી મીટરમાં જાઓ તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો 500 સેન્ટીમીટર હોય તો કેટલા મીટર થાય? 5. 800 સેન્ટીમીટર હોય તો 8. 600 હોય તો 6. 300 સેન્ટીમીટર હોય તો 3 મીટર. 900 સેન્ટીમીટર હોય તો 9 મીટર. બરાબર. હવે મીટરથી કિલોમીટર. તો આપણે કીધું હતું 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000 મીટર એટલે કેટલા થાય? 1 કિલોમીટર થાય. તો હવે અહીંયા તમને આપ્યા છે 2500 મીટર. 2500 મીટર એટલે શું થાય? 2500 ભાંગા તમારે 1000 કરી નાખવાના. 1 2 1 2 ને 3 પોઈન્ટ મૂકી દો અહીંયા. એટલે 2.5 કિલોમીટર. એટલે અહીંયા 2.5. પછી 3500 મીટર એટલે 3.5 કિલોમીટર. પછી 4500 મીટર એટલે 4.5 કિલોમીટર. 5500 મીટર એટલે 5.5 કિલોમીટર. અને 7500 એટલે 7.5 કિલોમીટર. બરાબર. સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. અહીંયા તમને આપ્યો છે કે દાખલો કે એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? હવે એક નોટની કિંમત 23 રૂપિયા, તો 125 નોટની કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરવાનો. તો શું કરવાનું? આપણે 125 ગુણ્યા 23. 2 રકમનું 0, 5 દુ 10 નું 0, વધી આવી 1, 2 દુ 4 ને 1 5 અને 2 દુ 4. બરાબર. 2 એકા સોરી અહીંયા 2 એકા 2. બરાબર. 2 રકમનું 0, 5 દુ 10 નું 0, વધી આવી 1, 2 દુ 4 ને 1 5 અને 2 એકા 2. 3 50 15 નો 5 વધી આવી 1, 3 દુ 6 ને 1 7 અને 3 એકા 3. તો 5 અહીંયા, 7 અહીંયા, 5 ને 3 8 અને અહીંયા 2. તો 2875 રૂપિયા થાય. 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? હવે 1 કિલોગ્રામ ઘઉંના કેટલા? 21 રૂપિયા. તો 250 કિલોગ્રામના કેટલા રૂપિયા જોઈએ? ચોકડી ગુણાકાર કરવાનો. તો 250 ગુણ્યા 21 કરવાના. 0 2 0 0, 2 50 10 નું 0, વધી આવી 1, 2 દુ 4 ને 1 5. 1 ગુણ્યા 0 એટલે 0, 1 50 5 અને 1 દુ 2 એટલે 0 5 2 5. 5250 રૂપિયા જોઈએ. પછી એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો ડાયરેક્ટ કરવાનું. 320 ગુણ્યા 8. 8 0 0, 8 દુ 16 નો છોકરો, વધી આવી 1, 8 તેરી 24 ને 1 25. 2560 રૂપિયા જોઈએ. 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા જોઈએ? જો 100 ગ્રામના કેટલા? 20. તો 500 ગ્રામ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો 500 ગુણ્યા 20 ભાંગા 100. આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા. 20 50 ને 100 રૂપિયા જોઈએ. બરાબર. આવી રીતે તમારે બધા દાખલા કરવાના છે. બરાબર. ચાલો, માગ્યા મુજબ છે કે રમેશ સાયકલ દ્વારા શાળાની પૂર્વ દિશામાં 2 કિલોમીટર, ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? હવે 4 દિશા છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. શાળાથી પૂર્વ દિશા એટલે આ પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પછી પૂર્વ અને પશ્ચિમ. બરાબર. હવે શાળાથી પૂર્વ દિશામાં જાય છે, આ પૂર્વ દિશામાં જાય છે. કેટલું? તો કે 2 કિલોમીટર. પછી ત્યાંથી ઉત્તર દિશામાં જાય છે. અહીંથી ઉત્તર દિશામાં કેટલું જાય છે? 3 કિલોમીટર. તો ટોટલ સાયકલ કેટલી ચલાવી? આ એની શાળા છે. ટોટલ કેટલી સાયકલ ચલાવી એ તમારે આન્સર કહેવાનું. બરાબર. ત્યારબાદ છે 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનને ફરતે ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા?
500 મીટર અને એને 3 ચક્કર લગાવ્યો, ટોટલ થયા 1500 મીટર. 1500 મીટર એટલે 1.5 કિલોમીટર, બરાબર. પછી વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે. તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે. તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલું થયું? વડોદરાથી અમદાવાદ 100 અને ત્યાંથી આગળ 31 કિલોમીટર ગાંધીનગર. તો અમદાવાદથી ગાંધીનગર કેટલું થાય? તો કે 31 કિલોમીટર, બરાબર. ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે. વડોદરાથી ભરૂચ 210 કિલોમીટર દૂર છે. જ્યારે ગાંધીનગર વડોદરાથી 131 કિલોમીટર દૂર છે. તો વડોદરાથી ભરૂચ કેટલું થશે? ચાલો આ આન્સર કોમેન્ટ કરીને જણાવો. એવી રીતે બીજા ક્વેશ્ચન છે, એના આન્સર તમારે આપવાના છે. સાવ સિમ્પલ છે. ક્લિયર? તો આ રીતનું તમારું એકમ કસોટીનું પેપર છે, ધોરણ 4નું ગણિતનું છે. તો આપણે સંપૂર્ણ સોલ્યુશન છે જોઈ ગયા છીએ. હજી તમને કંઈ ડાઉટ હોય કે ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં છે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. કંઈ ડાઉટ ખાસ કોમેન્ટ કરી દેજો અને વિડીયો છે ને તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.